मकरपुरा पुलिस थाने के हद इलाके में नकली पुलिस बनकर लोगों के पास से पैसे ऐंठने वाले एक आरोपी को पुलिस ने अपनी गिरफ्त में ले लिया है और साथ ही इस बारे में पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी भी दी है। 16 मार्च को दोपहर के 2:30 से 3 बजे के बीच में शिकायतकर्ता मिलिंद गांगुड़े अपने दोस्त के साथ जिलियन कॉम्प्लेक्स से थोड़ा आगे जाकर खड़े हुए थे। तब एक शख्स ने उन्हें पुलिस के तौर पर अपनी पहचान बताई। इस शख्स का नाम विजय सिंह प्रवीण सिंह राठौड़ बताया जा रहा है, जो मकरपुरा इलाके का ही रहने वाला है। तब आपको बता दें कि ये जो शख्स है वो नकली पुलिस बनकर लोगों के पास से पैसे ऐंठ रहा था। इस विजय राठौड़ की ओर से इन दोनों दोस्तों के पास से 20,070 रुपये ऐंठे गए, जिसके मद्देनजर मिलिंद गांगुड़े और उनके दोस्त की ओर से इस मामले की शिकायत दर्ज करवाई गई। तब मकरपुरा पुलिस थाने के हद में हुए इस वाकये में पुलिस की ओर से नकली पुलिस बने इस आरोपी की गिरफ्तारी कर ली गई। इस मामले में आज पत्रकार परिषद का भी आयोजन हुआ था और जोन 3 के डीसीपी अभिषेक गुप्ता ने इस बारे में ज्यादा जानकारी भी दी। ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એને એના મિત્રો ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને તેને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા કેમ ઊભો છે, કયા કામથી આવ્યો છે, એનું ચેકિંગ કરી, તપાસ કરી અને એ રીતે એને ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું, પોલીસ સ્ટેશન લઈ જઈએ, ચાલ તને પોલીસને લઈ જઈએ છીએ એવું કરીને ડરાવીને એની પાસેથી 20,000 રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। આ ગૂગલ પે જેનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું। ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી 20,000 રૂપિયા રિકવર કરી લીધા છે। આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવ્યો ત્યારે થઈ। તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવી। ફરિયાદી અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી, આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે, પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી। એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાયસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓનો અંજામ આપતો હોય છે। એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે, એક ગુનો પીધેલાનો અને એક ગુનો કબજાના એટલે પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો। તે દરમિયાન આ લોકોએ એમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમયે અહીંયા ઊભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાલ 20,000 રૂપિયા પોલીસે રિકવર કર્યા છે। તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈ પણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું, કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવર કર્યો છે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કે એવું કંઈ હોય જો સામે આવે તો એના પર પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે। હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી બે લોકોના જ નામ સામે આવ્યા છે અને બે જણા જોડે જ કામ કરતા હતા તેવું જ સામે આવ્યું છે। પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે વિજય મયંક માળી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।